એટલે કાકા કાકા બોલના ભત્રીજા. મગજમાં એક વાત ખટકહ. થોડા વાત જો ખટકતી હોય તો કહી દેવાની આવે, જેથી કરી મન હલકું થાય. એવું એમ? મારું એમ કેવું હે ને, આ ગામમાં જે આબરૂ નહીં હોતી બરોબર, તોય જે સરપંચમાં ફોર્મ ભરે હે બરોબર, અને આપણો એવું લાગે કે આ નહીં જવાનું, તો એ હારો આઈ ચઈનો જાહે. એટલે આઈ જાય પૂરા. પણ કેવી રીતે? જો એવા ને એવા જો બધા સરપંચમાં આવી જતા હોય બરોબર, તો આ વખતે તમે ફોર્મ ભર દો ને તો તમે આવી જાઓ. એક વાત કહું ભત્રીજા, બોલો. આપણે અહીં ફોર્મ ના ભરાય. કેમ? એ ચેવા માણસો ફોર્મ ભરે રાજકારણમાં. જો પેલા તો આપણે જોવાની હક આ સરપંચમાં નહીં આવવાનું, તે સતોય આવી જાય તો એનું મેન રહસ્ય શું? બરાબર. તો એ લોકો પહેલા નક્કી કર્યું હોય કે આપણે સરપંચમાં ઊભું રહેવું હોય, અને ઊભું રહેવા માટે એ લોકો સમાજની અંદર ડખા કરતા હોય. અને એ ડખા ચેવા કરતા હોય, ધારો કે ખોમા પક્ષના ઉમેદવારના હરાવવા માટે ભલે ને ઉમેદવાર હાચો હ બરાબર, તો એની માટે આ લોકો એક માળખું તૈયાર કરે, અને પાસે એમાં 4-5 જણા બીજા હોય આઈને કહેવા વાળા, બધા ભેગા થઈને એક માળખું તૈયાર કરે. ધારો કે 20 વર્ષ જૂનો જો તમારા ઘરમાં ઝઘડો હોય ને, તો જયારે ચૂંટણી આવે ને તાણે એ યાદ કરવામાં આવે કે તમને ખબર હતી એમના દાદોએ તો તમારા દાદાને માર્યા તા. પછી બીજા નંબરમાં કે અત્યારે જૂનો રસ્તો તમારો તો હ અને તમને જવા દેતા નહીં. વાસ્તવમાં રસ્તોય ના હોય અને 20 વર્ષ પહેલાનું પેલાની યાદય ના હોય. પછી આવું બધું બોલી બોલી વ્યક્તિને ભ્રમિત કરવામાં આવે. ભ્રમિત કરવામાં આવે એટલે રાજકારણની અંદર શું થાય, સારું વાત સાચી છે, પછી આમાં એમાં પાછા 4 એમના માણસો હોય. એટલે પેલાને પૂછે અરે ના વાત સાચી યાર, આ અમારા દાદા તાણા આ વાતો કરતા જ બરાબર. એટલે ભ્રમિત કરીને પેલો માણસ સાચો હોય, તે છતાંય માણસને ભ્રમિત કર્યો એટલે એ માણસો ગયા. પછી એવી રીતે જૂઠું બોલી બોલી એકબીજાને ભ્રમિત કરી અને રાજકારણમાં જીતી જતા હોય. હવે આ જ વ્યક્તિઓ રાજકારણમાં જીત્યા પછી જો કદાચ એમને જીતવા માટે આટલો ખોટો પગલો ભર્યો હોય બરાબર, અને જીતી જાય કદાચ આ વ્યક્તિ બરાબર, તો જીતીને બાકીનો 5 વર્ષ આમ શું કરે કે જેને જીતવા માટે આટલો ખરાબ પગલો ભરીને જો એકબીજાના અંદરો અંદર જો ઝઘડાયા હોય બરાબર, તો જીતી જાય પછી આ વ્યક્તિ સમાજ માટે શું કરે? તે છતોય જનતા, આપણી ભોળી જનતા, ગુજરાતની એટલે ભ્રમિત જનતા, એ જ વ્યક્તિ પાછળ જાય બરોબર. તો રાજકારણની અંદર આવા બધા જીતતા હોય. આ જીતવાનું કારણ ઈ, અને આ આપણને આવડતું નહીં એટલે આપણો ફોર્મ ભરવું નહીં બરોબર. બોલો શું કેવું તમારું? સાચી વાત તમારી. જે કાવતરો ના કરતા હોય એ જે સરપંચ આવે એ તો ઈમાનદાર જ કહેવાય ને. એટલે પણ ઈમાનદાર ને લાભ શું? એ સાચી વાત. આવતો નહીં. આ તો હાથમાં 1 ક્વાર્ટર, 100 ગ્રામ મમરા, જયરન છોડ. જનતાનું જે થવું હોય એ થાય. જયારે તમે કોમ લઈને જાવ ત્યારે તમને કહેવામાં આવે કે ભાઈ તમને ક્વાર્ટરના મમરા નતા આલ્યા. તો આ જનતાને એક સીધો સંદેશ છે કે આ ક્વાર્ટરના મમરમ વેચાયા વગર કઈ ખારા ઉમેદવારને એવો ઊભો કરો કે જેથી કરી આપણા સમાજનું ગૌરવ વધારે અને આપણો જે પછાત વર્ગ એને સરકાર સામે લડી અને આગળ લાવે બરાબર. ગામનું નામ રોશન અને ગામનું નામ રોશન કરો અને ગામ શુદ્ધ કરે બરાબર. તો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર અવશ્ય કરી દેજો. જય રણછોડ.